દરબારી કોઠારા પાસે ગીરવે મૂકેલ મોબાઈલ પરત નહીં આપતા સમજાવવા ગયેલ વ્યક્તિની હત્યા કરનાર બે ઈસમો ઝડપાયા। વડવા સેડીવાડ વિસ્તારમાં રહેતા હુસેનભાઈ સલીમભાઈ પઠાણના ભાઈ મોસીમભાઈએ શોએબભાઈ પાસે મોબાઈલ ગીરવે મૂકી રૂપિયા લીધા હતા, જે રૂપિયા પરત આપ્યા હતા, છતાં મોબાઈલ નહીં આપતા હુસેનભાઈ પઠાણ શોએબભાઈને સમજાવવા ગયા હતા, ત્યારે ઉશ્કેરાયેલ શોએબભાઈ જાહિદભાઈ રફાઈ અને શાહિલભાઈ ઉર્ફે ટકોર નાળબંધે છરી અને પાઇપ વડે હુસેનભાઈ પઠાણ પર ઘા ઝીકી હત્યા કરી હોવાની મોસીમભાઈ સલીમભાઈ પઠાણે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે દરબારી કોઠા જે વિસ્તાર જે છે ત્યાં કેસવાણી શોરૂમની નીચે ગઈકાલે મારામારીનો બનાવ બનેલ અને તે હત્યામાં પરિણમ્યો। તેની હકીકત એવી છે કે આ કામે જે મરણ જનાર જે છે હુસેન સલીમ પઠાણ, તેના ભાઈ જે છે આ કામના જે ફરિયાદી મોહસિનભાઈને આ કામના જે આરોપી જે છે બંને સાહિલ અને શોએબ એને મોબાઈલ આપેલા અને પૈસા આપેલા હતા। તેની માથાકૂટ ઘણા સમયથી ચાલતી હતી। તો ગઈકાલે સાંજના સમયે આ કામના જે બંને આરોપીઓ સાહિલ ઉર્ફે ટકો અને શોએબ પોતાની પાસે છરી વડે આ કામના જે ભોગ બનનાર હુસેન સલીમને શરીરે આડેધડ ઘા માર્યા, છાતીના ભાગે અને પગના ભાગે છરીથી ઈજા કરી, તેમજ આ કામે જે ફરિયાદી જે છે મોહસિન બી ત્યાં હાજર હતા, તેની સાથે બી માથાકૂટ કરેલી હોય। તાત્કાલિક અસરથી હુસેનભાઈને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતા આ જે બનાવ જે છે હત્યામાં પરિણમ્યો। પોલીસ દ્વારા આ કામે તેના ભાઈ જે છે મોહસિનભાઈ તેની પૂછપરછ કરી તેમની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને પીઆઈ શ્રી ગંગાજળિયા વાઘેલા આની તપાસ કરી રહ્યા છે। રાતે જ જે છે આ વિસ્તારમાં કોમ્બિંગ કરી અને આ કામના જે છે આરોપીઓ સોહિલ અને શોએબ બંનેને પોલીસ દ્વારા હસ્તગત કરી લીધેલા છે અને તે આજે તેને અટક કરવામાં આવનાર છે। કેટલા રૂપિયાનો મામલો હતો જેને લઈને 5,000 રૂપિયાનો મામલો છે। 5,000 રૂપિયા અને મોબાઈલની લેતી દેતી આ કામના ફરિયાદી, તેના ભાઈ ભોગ બનનાર હુસેનભાઈ અને આ કામના જે બંને આરોપીઓ વચ્ચે મોબાઈલ અને પૈસાની લેતી દેતી બાબતેનો ઝઘડો હતો।